ઘણીવાર પરીક્ષાઓમાં રેન્ક અને સ્થાનના પ્રશ્નો જોઈને માથું ફરી જાય છે, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે આ કોયડાઓને ઉકેલવાની કેટલીક એકદમ સરળ અને મજેદાર રીતો શીખવાના છીએ. ચાલો સીધા એક ક્લાસિક સવાલથી શરૂઆત કરીએ. ધારી લો કે એક લાઇનમાં એક વ્યક્તિ ઊભી છે. હવે એનો નંબર ડાબી બાજુથી ગણો તો પણ 11મો આવે છે અને જમણી બાજુથી ગણો તો પણ 11મો. તો આખી લાઇનમાં ટોટલ કેટલા લોકો હશે? જો મનમાં જવાબ 22 આવ્યો હોય તો જરા થોભી જાઓ. આ બહુ જ સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. ચાલો આપણે સમજીએ કે સાચો જવાબ શું છે અને કેવી રીતે આવે છે. તો આજે આપણે 3 મુખ્ય કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ટોટલ સંખ્યા કેવી રીતે શોધવી, બીજા છેડેથી રેન્ક કેવી રીતે જાણવો અને બે લોકોની વચ્ચે કેટલા લોકો છે એ કેવી રીતે ગણવું. અને હા, છેલ્લે આપણે સાધના વિદ્યાલયની એક મસ્ત ચેલેન્જ પણ લઈશું. ઓકે, તો ચાલો આપણા પહેલા અને સૌથી અગત્યના પોઈન્ટથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ એક જ વ્યક્તિનો રેન્ક બંને બાજુથી આપેલો હોય ત્યારે લાઇનમાં ટોટલ કેટલા લોકો છે એ કેવી રીતે ગણાય? આના માટે એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. બસ ડાબી અને જમણી બાજુના રેન્કનો સરવાળો કરો અને એમાંથી એક બાદ કરી નાખો. પણ આ -1 કેમ? આ જ તો આખી ગેમનો સૌથી મહત્વનો ભાગ છે. તો આપણે એક કેમ બાદ કરીએ છીએ? જુઓ, બહુ સહેલું છે. જ્યારે આપણે ડાબી બાજુથી ગણીએ છીએ ત્યારે એ વ્યક્તિને ગણી લઈએ છીએ અને પછી ફરીથી જમણી બાજુથી ગણીએ છીએ ત્યારે એ જ વ્યક્તિને બીજી વાર ગણી લઈએ છીએ. મતલબ કે એક જ વ્યક્તિ 2 વાર ગણાઈ ગઈ. બસ આ ડબલ કાઉન્ટિંગને હટાવવા માટે આપણે એક માઇનસ કરીએ છીએ. સિમ્પલ. સરસ. હવે ટોટલ સંખ્યા શોધતા તો આવડી ગયું. ચાલો હવે બીજા સ્ટેપ પર જઈએ. ધારો કે આપણને ટોટલ સંખ્યા ખબર છે અને એક છેડેથી રેન્ક પણ ખબર છે. તો એ જ વ્યક્તિનો રેન્ક બીજા છેડેથી કેવી રીતે શોધવો? આના માટેનું સૂત્ર પણ એટલું જ સહેલું છે. કુલ સંખ્યામાંથી આપેલો રેન્ક બાદ કરો અને જે જવાબ આવે એમાં 1 ઉમેરી દો. આમ જુઓ તો આ પહેલા સૂત્ર જેવું જ છે, બસ થોડું ફેરવીને લખ્યું છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે એક ક્લાસમાં 43 વિદ્યાર્થીઓ છે. રાકેશનો નંબર ડાબી બાજુથી 25મો છે. તો જમણી બાજુથી એનો નંબર કયો હશે? ચાલો ફટાફટ ગણીએ. સૂત્ર પ્રમાણે 43માંથી 25 બાદ કરીએ તો મળે 18 અને પછી એમાં 1 ઉમેરી દઈએ એટલે જવાબ મળ્યો 19. તો રાકેશનો જમણી બાજુથી ક્રમ છે 19મો. બહુ જ સરસ. હવે આપણે ત્રીજા અને છેલ્લા પ્રકારના સવાલ પર જઈએ છીએ. બે અલગ અલગ લોકોની વચ્ચે કેટલા લોકો બેઠા છે એ કેવી રીતે ગણવું? અહીં આપણે શું કરીશું? કુલ સંખ્યામાંથી બંને વ્યક્તિઓના રેન્કનો સરવાળો બાદ કરી નાખીશું. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આ સૂત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે લાઇનમાં કોઈ ઓવરલેપિંગ ના હોય. ઓકે, તો હવે આપણે જે પણ શીખ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. સાધના વિદ્યાલય મોરદેવી તરફથી આ 3 સવાલોની ચેલેન્જ છે. ચાલો જોઈએ આપણે કેટલું શીખ્યા. તૈયાર છો? તો આ રહ્યો પહેલો સવાલ. સાધના વિદ્યાલયની એક લાઇનમાં મીના ડાબી બાજુથી 15મા નંબરે છે અને જમણી બાજુથી 12મા નંબરે છે. તો લાઇનમાં ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ છે? યાદ છે ને આપણું પહેલું સૂત્ર? 15 + 12 એટલે 27 અને એમાંથી 1 બાદ કરીએ એટલે જવાબ મળ્યો 26. તો લાઇનમાં કુલ 26 વિદ્યાર્થીઓ છે. ચાલો હવે બીજો સવાલ. આ તો જાણીતો લાગે છે, ખરું ને? 43 વિદ્યાર્થીઓની લાઇનમાં રાકેશ ડાબી બાજુથી 25મા નંબરે છે. તો જમણી બાજુથી એનો નંબર કયો હશે? જવાબ યાદ છે? ચાલો ફરીથી જોઈએ. 43 - 25 એટલે 18 અને એમાં 1 ઉમેરો. જવાબ છે 19મો ક્રમ. એકદમ સાચું. અને આ છેલ્લો સવાલ. એક લાઇનમાં 50 વિદ્યાર્થીઓ છે. અમિત ડાબી બાજુથી 10મો છે અને પ્રિયા જમણી બાજુથી 20મી છે. તો એ બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? અહીં આપણે શું કરીશું? કુલ સંખ્યા એટલે કે 50માંથી અમિત અને પ્રિયાના રેન્કનો સરવાળો એટલે કે 10 + 20 = 30 બાદ કરીશું. તો 50 - 30 જવાબ છે 20. એ બંનેની વચ્ચે 20 વિદ્યાર્થીઓ છે. વાહ! સાધના વિદ્યાલય ચેલેન્જમાં બધાએ ખૂબ સારો દેખાવ કર્યો. ચાલો આપણે આજે જે પણ શીખ્યા એના પર એક છેલ્લી ફટાફટ નજર નાખી લઈએ. યાદ છે? શરૂઆતમાં આપણે કેવી ભૂલ કરતા હતા? સીધો સરવાળો કરી દેતા હતા. પણ હવે આપણને ખબર છે કે સાચો જવાબ તો L + R - 1 કરવાથી જ મળે છે. આ નાનકડો -1 જ આખી રમત બદલી નાખે છે. તો બસ
આ 3 મુખ્ય સૂત્રો યાદ રાખી લો: કુલ સંખ્યા શોધવા માટે, બીજા છેડેથી રેન્ક જાણવા માટે અને 2 વ્યક્તિઓ વચ્ચેની સંખ્યા ગણવા માટે. આ સૂત્રો તમારી ગણતરીને એકદમ ફાસ્ટ અને સચોટ બનાવી દેશે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ સીધી લાઇનની હતી. પણ જરા વિચારો, જો વિદ્યાર્થીઓ લાઇનમાં નહીં પણ એક ગોળ કુંડાળું કરીને બેઠા હોય તો શું ત્યારે પણ આ જ સૂત્રો કામ કરશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? કદાચ આ જ આપણા આગામી વિષયની શરૂઆત હોઈ શકે.